તો જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। રખડતા ઢોરે વધુ એક વ્યક્તિને ઢીંકે ચડાવ્યો છે। ખાનગી કંપનીમાં મજૂરી કરતા યુવાનું બ્રેન્ડેડ ઇજાગ્રસ્ત જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 47 વર્ષીય અમેશ શાહના અંગોનું દાન કરવામાં આવ્યું છે। લીવર કિડનીનું અંગદાન કરવામાં આવ્યું છે। ઉમેશભાઈ શાહ જે દર્દી છે એ દાખલ હતા એને બ્રેન્ડેડ ડિક્લેર કર્યા હતા અને એમના જે સગાવાલા સાથે અમારા ડૉક્ટરશ્રી બધાએ ચર્ચા વિચારણા કરી અને એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપેલી। એટલે ગઈકાલ રાતથી જ અમારી બધી તૈયારી ચાલુ થઈ હતી અને અમદાવાદના જે ડૉક્ટરની ટીમ સાથે સંપર્કમાં રહી અને આજે વહેલી સવારથી અમે આ બધું ઓપરેશન ચાલુ કર્યા છે અને એનું લીવર અને કિડની એટલા ઓર્ગન લઈ અને બીજા દર્દીમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ થશે અને આ બીજા 3 દર્દીને આપણે સારવારમાં મદદરૂપ થશે। 40 વર્ષની ઉંમરના ઉમેશભાઈ શાહ જેમનું બ્રેન ડેથ થયું હતું તેમના ઓર્ગન હાર્વેસ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે અત્યારે સર્જરી ઓટીમાં, જેના માટે ટીમ આપણે અપોલો હોસ્પિટલથી આવી છે, જેમને ઓર્ગન્સ કિડની 2 અને 1 લીવર એ લેવા માટે અહીંયા આગળ હાજર થયેલા છે। સવારના 5 વાગ્યાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે અને તે જશે અહીંયાથી એરલિફ્ટ થઈને, એટલે ઓર્ગન્સ છે એ બાય એર જશે, અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ થશે જેમનો વારો હોય પ્રમાણે। પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ। और मेरा पापा उमेश शाह जो अभी गाय के मारने से जो है ब्रेन में चोट आ गया ना, इसके लिए ब्रेन हेमरेज हो गया, ब्रेन डेड कर गया, तो इसलिए उनका शरीर का मैं डोनेट कर रहा हूँ।